रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય મંજુ કેશાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સદગુરુ મંજુ કેશાનંદ સ્વામી એટલે સંપ્રદાયના એક મહાન કવિ સંત। મંજુ કેશાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન અને સંતોના મહિમાથી ભરાયેલા સંત। મંજુ કેશાનંદ સ્વામી એટલે પ્રેમ, સમજણ અને વિશ્વાસથી જીવનારા સંત। મંજુ કેશાનંદ સ્વામી એટલે વાતો કરતા હોય તો ખાનદેશમાં આવેલ યાવલ ગામમાં સ્વામી રૂપે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા હતા। આવા ઐશ્વર્યવંત સંત। જેમ છોડને ઉગવા ભૂમિ અનિવાર્ય છે, વ્યક્તિને જીવવા પ્રાણવાયુ અનિવાર્ય છે, એમ મોક્ષ મેળવવા માટે આત્માને પરમાત્મા સાથે એક કરવો અનિવાર્ય છે। છોડની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણ, પોષણ પૃથ્વીથી થાય, એમ આત્માને અક્ષરધામની પ્રાપ્તિ, અલૌકિક સ્થિતિ અને આલોક પરલોકમાં રક્ષણ પોષણ માત્ર ભગવાન વચ્ચે જ થાય છે। જ્યારે આપણે આપણા આત્માને પરમાત્મામાં એકાકાર કરશું ત્યારે કંઈ કરવાનું બાકી નહીં રહે। એવી સ્થિતિએ પહોંચવા માટે સત્સંગ, કથા વાર્તા અતિ આવશ્યક છે। આપણે નાશવંત દેહ દુનિયામાંથી પ્રીતિ તોડી અવિનાશી શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સ્નેહ જોડવું એટલું જ કરવાનું છે। તે માટે જેણે ભગવાનમાં દિલ જોડ્યું છે એવા મોટા સંતોના જીવન અને એને લખેલા પ્રસંગો અનુભવી ભોમિયાની ગરજ સારે છે। પ્રભુ પામવાના પથદર્શક બને છે। પગલે પગલે દીવા દાંડીની જેમ સાચી દિશા આપે છે, લક્ષ્ય તરફ ગતિ કરાવે છે। માટે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે કે સુંદર જસ સતસંગીનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર। કૈસે કથા કોડે કરી, વળી સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન।
સાંભળતા સંકટ ટળે બળી, કહેતા કડી મળ જાય, દર્દી સંભારે જ દર્દમાં તેની, શ્રી હરિ કરે સહાય. વડતાલ ધામના મહાન સંત સદગુરુ શ્રી મંજુ કેશાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપથી ભરપૂર ઐશ્વર્ય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તોની ગાથાઓ લખી છે, ગુણાનુવાદ ગાયા છે. આ ગ્રંથના પ્રત્યેક પ્રસંગો નવી નવી પ્રેરણાઓ પૂરી પાડે છે, આધ્યાત્મિક ઉર્જા જગાવે છે અને આત્માને પરમાત્મામાં લગાવે છે. આવા અનુપમ ગ્રંથના લેખક સ્વામીશ્રીનો જન્મ ક્યાં થયો, ક્યારે તેઓ સંત બન્યા, કયા સમયે આ ગ્રંથે જન્મ આપ્યો એ પ્રથમ જાણીએ. કોઈ પણ વ્યક્તિની કૃતિ જાણતા પહેલાં એ કૃતિના રચયિતાનો પરિચય પ્રાપ્ત કરવો ખૂબ જરૂરી છે. ગ્રંથના લેખકની ઊંચાઈ ઉપરથી જ ગ્રંથની મહાનતા માપી શકાય છે. જેમ સૂર્ય પોતાના તેજરૂપી કિરણોથી સર્વત્ર પ્રસરે છે, એમ કવિઓ પોતાના કવિત્વથી સૌના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે. સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પુમાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી અને મંજુ કેશાનંદ સ્વામી આ અષ્ટ મહાકવિઓ ગણાય છે. સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં આ સિવાયના પણ સદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, દયાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી, ધર્માનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી જેવા અનેક કવિ સંતો હતા. આ બધા મહાન સંતોએ પ્રગટ પ્રભુને પચાવ્યા હતા અને પોતાના અનુભવો પોતાની કૃતિઓમાં આલેખ્યા છે. તદુપરાંત માધવદાસ સ્વામી જેવા ઘણા દાસ પંક્તિના સંતો અને કવિશ્વર દલપતરામ, કવિરાજ માવદાનજી જેવા ઘણા ભક્તોએ પણ ગ્રંથોની રચના કરી છે. આ બ્રહ્માંડ રચાયા પછી માત્ર એક જ નાયક શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે એમના સમકાલીન લોકોએ જે લખ્યું છે તે અપૂર્વ ઘટના છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને ભક્તોને આપેલું સુખ, સામર્થ્ય, સ્થિતિ, પડે પડે પૂરેલા પરચાઓ અને એમના લીલા ચરિત્રો બધું અજોડ છે. એમનો જોટો જડવો મુશ્કેલ છે. એમનાથી આપણે અહીં થોડું આચમન કરવાનું છે. ઉપરોક્ત જણાવેલ અનેક કવિ સંતોએ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથો રચ્યા છે, પરંતુ આ તમામમાં અષ્ટકવિઓ મુખ્ય હતા. તે પૈકીના એક સંત એટલે મંજુ કેશાનંદ સ્વામી સિદ્ધયોગી અને શીઘ્ર કવિ સદગુરુ શ્રી મંજુ કેશાનંદ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં માણાવદર ગામમાં થયો હતો.
એ ગામમાં રામાનંદ સ્વામી વખતનો સત્સંગ હતો અને શ્રીજી મહારાજ પણ મુક્તો સંતો સાથે ઘણીવાર ત્યાં ગયા છે. અનેક લીલાઓ કરી છે. સદગુરુ રામાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના યોગથી માણાવદરમાં પ્રથમથી સત્સંગરૂપી બાગ ખીલ્યો હતો. એમાંય પણ મૈયારામ ભટ્ટ, એમના માતૃશ્રી હરબાઈ વગેરે મહાન ભક્તો હતા. હરબાઈના યોગથી જેતબાઈ સત્સંગના રંગે રંગાયેલા. એને ઉલ્લેખ કરતા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 113માં કહે છે કે બાલજોબન વૃદ્ધ સમિષ્ટ સર્વે જન સમાધિનિષ્ઠ ભાવિ ભક્ત વાલો જેતબાઈ જીયા ભક્ત થયા ભીમભાઈ. તે તો મોટા મુક્ત મહામતી સદા સુખિયા અંતરે હતી. જેની કયામાં નાવે મોટાઈ એવા ભક્ત કહીએ ભીમભાઈ. માણાવદરના કડવા પાટીદાર મારડિયા વાલા પટેલ અને જેતબાઈને 2 પુત્ર હતા. એમાં મોટા પુત્રનું નામ ભીમભાઈ હતું. એનો જન્મ આશરે સંવંત 1814માં થયો હતો. એમને 2 બહેનો પણ હતા. એમાં એક બહેનનું નામ ગંગાબા હતું. એમના લગ્ન પર્વતભાઈ સાથે થયા હતા. એક બહેનનું નામ સંશોધનીય છે. તેઓ સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત હતા. સ્વામિનારાયણ ભગવાનની ખુમારીના બળે જેમના સંકલ્પે અનેક કીડીઓનો ઉદ્ધાર થયો હતો એવા એ બળિયા હતા. એમના પત્નીનું નામ મધુબેન હતું, જેઓ પર્વતભાઈના સગા બેન હતા. પર્વતભાઈ પનારા અને ભીમભાઈ મારડિયા પટેલ જ્ઞાતિમાં સરનેમ આવે. બંને પરસ્પર શાળા બનેવી થાય. બંને પાકા મિત્રો હતા. રામાનંદ સ્વામીના શિષ્યો હતા. ઊંચી સ્થિતિવાળા હતા. શ્વાસોશ્વાસ પ્રગટ પ્રભુનું ભજન કરનારા હતા. અખંડ મૂર્તિમાં રહી વ્યવહાર કરનારા હતા. એમના વિશેષ પ્રસંગો આ ગ્રંથમાં આગળ આવશે. ભીમજીભાઈને ધનજીભાઈ અને દેવરાજભાઈ 2 પુત્ર હતા. એ પણ મહાન ભક્તો હતા. ભીમભાઈના નાના ભાઈનું નામ રાઘવભાઈ હતું. એનો જન્મ સંવંત 1845માં ફાગણ સુદ પાંચમને થયો હતો. એ જ રાઘવભાઈ મોટા થતા ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથના રચયિતા સદગુરુ શ્રી મંજુ કેશાનંદ સ્વામી થયા. ભીમજીભાઈના ભાઈ રાઘવભાઈ એ જ મંજુ કેશાનંદ સ્વામી. જેતબાઈને નાના પુત્ર રાઘવ ઉપર ખૂબ જ પ્રેમ ભાવ હતો. નાનપણથી જ સતી મદાલસાની જેમ તે પુત્રમાં ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, સમજણ, નિર્મળતા, આજ્ઞાકીનતા જેવા શ્રેષ્ઠ સંસ્કારો રેડ્યા હતા. માતા જેતબાઈના દિલની ઉમેદ હતી કે અનંત બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. અનેક આત્માનો ઉદ્ધાર કરે છે. મારો રાઘવ પ્રગટ પ્રભુને સમર્પિત થાય, સંત બને અને પ્રગટ શ્રી હરિ અને સંતોની સેવા કરે તો એનું જીવન ધન્ય ધન્ય બની જાય.
જન્મ જે સંતને આપે, જનેતા એ જ કહેવાય. અગર સુરો અગર દાતા, સકલ ગુણો જેના ગાતા. જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પૈરો વૈરાગ્યજી. ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસારીડો આગજી. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠણ વચનજી. રાજ શાક સુખ પર હરી, વેગે ચાલ્યા વનજી. ગોપીચંદની માતા મેનાવતી અને ધ્રુવજીની માતા સુમતી તથા સતી મદાલસાની જેમ ચેતબાએ નાનપણથી રાઘવને દેહ દુનિયાની અનિત્યતા અને આત્મા પરમાત્માની સત્યતા સમજાવી. નાશવંત દેહથી અવિનાશીને પામી જવું એ જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. એવા સંસ્કારો રેડ્યા બહુરત્ના વસુંધરા. આ સૂક્તિ મુજબ આજે પણ અનેક એવા બહેનો માતાઓ છે કે જે પોતાના પુત્રને સત્ય સમજાવે. એકનો એક દીકરો સંત થાય તો સંકોચ નહીં પણ આનંદ અનુભવે, ઉત્સવ કરાવે. એમના આવા સમર્પણ અને સમજણને કારણે અનેક મણિ જેવા સંતો બને છે. તે સ્વામિનારાયણ ભગવાનનો ડંકો દિગંતમાં વગાડે છે. શ્રીહરિનો સંદેશો સૌને આપી અનેક આત્માનો ઉદ્ધાર કરે છે. જેતબાએ નાનપણથી પુત્ર રાઘવને ત્યાગ, વૈરાગ્ય અને સત્સંગના સંસ્કારો રેડ્યા. તેથી રાઘવનું ચિત્ત નાનપણથી સંસારમાં નહીં જોડાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ધ્યાન ભજનમાં રાચવા લાગ્યું. ભોગમાં નહીં પણ ભક્તિના રંગે રંગાયો. દુનિયાના પૈસા કે પદ પ્રતિષ્ઠા મેળવવા નહીં, પરંતુ પરમાત્માને સેવા અને પામવા તલસવા લાગ્યો. પ્રત્યેક ક્ષણ પ્રભુના ધ્યાનમાં વિતાવા લાગ્યા. ચેતબાના હૈયામાં એક ભાવના હતી. અત્યારે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે. એમની સેવામાં મારો નાનો પુત્ર જાય અને શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે સેવા કરી રાજીપો મેળવે તો એનું કલ્યાણ થાય. અમારી 71 પેઢીનો ઉદ્ધાર થાય. તેથી એને નાનપણથી જ પુત્રમાં સત્સંગ અને સમર્પણના બીજ રોપ્યા હતા. સમય જતાં રાઘવ 20 વર્ષનો થયો, પરંતુ ભર જુવાનીમાં એનું અંતર પરમાત્માને સેવા ભજવા પામવા આતુર હતું. પુષ્પ ખીલે એટલે ભમરા આપોઆપ ત્યાં આવે. એમ જ્યારે મુમુક્ષુના અંતરમાં પ્રભુ પામવાની ભૂખ ખીલે ને, ત્યારે હરિ ઈચ્છાથી મોટા સંતનું એને મિલન થાય. અને સંત એ આત્માને ભગવંતનો ભેટો કરાવે. સંવંત 1864માં સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી માણાવદર પધાર્યા. તેઓએ ત્યાં થોડા દિવસ રહી કથા વાર્તા કરી. સ્વામીના વાણી, વર્તન અને વ્યવહાર જોઈ આખું ગામ એમના તરફ તણાયું. સૌ લોકો કહેવા લાગ્યા કે આવા સંત અમે ક્યાંય જોયા નથી. કથા વાર્તા દ્વારા સ્વામીએ અનેકને સત્સંગનો રંગ ચડાવ્યો. પછી જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે જેતબાઈએ સ્વામી શ્રીની પોતાના ઘરે પધરામણી કરાવી. પુત્રને કહ્યું, બેટા રાઘવ, આવા સંતના પગલે આપણા ઘરે પરમાત્માના પગલાં થયા હોય એવું ફળ મળે. કેમ જે આવા સંતના પગમાં પ્રભુના પગ, હાથમાં હરિવારના હાથ,
નેણમાં નાથના નેણ અને વેણમાં વાલાના વેણ છે. આવા સંતની સેવા કરીએ તો આપણે ધન્ય ધન્ય બની જઈએ એમ મહિમા સમજાવી. એ વખતે પોતાના નાના પુત્ર રાઘવના હાથે સ્વામીની પૂજા કરાવી. પછી રાઘવ કે, હે માતા, મારા દિલમાં ભાવ છે. આવા સંતની સેવામાં હું કાયમ રહું તો? હવે મારે સંસાર હરામ છે. જો આપની રજા હોય ને તો હું કાયમ માટે સ્વામીની સાથે સેવામાં જાઉં, પ્રગટ પ્રભુની સેવા કરીને જન્મ સફળ કરું. પુત્રની વાત સાંભળી જેતબાના અંતરમાં આનંદ થયો. પછી જેતબાએ રાઘવના કપાળમાં કંકુનો ચાંદલો કરી ચોખા ચોળ્યા. હાથમાં શ્રીફળ આપીને કહ્યું કે બેટા, સ્વામીની આજ્ઞામાં રહી આદર્શ સંત બની શ્રીજી મહારાજની નિષ્કામ ભાવે સેવા કરજે. તું સંત થાય એમાં અમે આખો પરિવાર ખૂબ જ રાજી છીએ એમ ભલામણ કરી રાઘવને સ્વામી શ્રીને સોંપ્યા. સ્વયં પ્રકાશાનંદ સ્વામીના યોગથી રાઘવમાં તીવ્ર વૈરાગ્ય તથા ભક્તિ જ્ઞાન આદિ ગુણો ચમકી ઉઠ્યા. સ્વામી શ્રીની સત્સંગમાં ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાને રાઘવ વિશે તમામ વાત કરી. સંવંત 1868 કારતક સુદ પડવો તારીખ 18/10/1811 બુધવારે નૂતન વર્ષના નવલા પ્રારંભે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં વાસુદેવ નારાયણની આગળ ભવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો. આ પ્રસંગે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પોતાના ગુણવાન શિષ્ય રાઘવને સ્વામિનારાયણ ભગવાન પાસે મહાદીક્ષા અપાવી મૃદુ હૃદયના રાઘવનું નામ શ્રી હરિએ મંજુ કેશાનંદ સ્વામી એવું અનવર્થ રાખ્યું. શ્રી હરિને આજ્ઞાથી પોતાને પાસે રાખી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મંજુ કેશાનંદ સ્વામીના રૂડા ગુણોનું સિંચન કર્યું. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા કરાવી. ધર્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા વગેરે ગુણોનું સિંચન કર્યું. સાધુતાનો આદર્શ અંતરમાં ખડો કર્યો. ગુરુનું આ કર્તવ્ય છે કે પોતાના શિષ્યને પુરુષોત્તમને પામવાનો અને પચાવવાનો રસ્તો ચોખ્ખો કરી આપે. આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવો બળિયો બનાવે. કલ્યાણના માર્ગમાં આવતી તમામ કસરો કાઢી અનેકનો આદર્શ બનાવે. સ્વામીએ નિજ શિષ્યમાં આવા ગુણો રેડ્યા. મંજુ કેશાનંદ સ્વામીને ગુજરાતી ભાષાનું શિક્ષણ માણાવદરમાં મળ્યું હતું. દીક્ષા લીધા પછી સદગુરુ નિત્યાનંદ સ્વામીની પાસે સંસ્કૃત ભણવા રહ્યા. એમને વ્યાકરણ, કાવ્ય, પુરાણો અને મહાભારત વગેરે ગ્રંથોનો અભ્યાસ કરાયો. પછી એમણે પોતે તુલસીદાસ, સુરદાસ આદિ ભક્ત કવિઓના કાવ્યોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીને હિન્દી ભાષાનું જ્ઞાન મેળવ્યું. તેમજ મરાઠી ભાષાનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. થોડા સમયમાં તેઓ પ્રૌઢ પંડિત અને કવિ તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. સંવંત 1882માં
સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો ત્યારે ભગવાનની આગળ ષટપદી ગાયન ભગવાને રાજી કર્યા હતા. ખરેખર મંજુકેશાનંદ સ્વામીએ જે રીતે ગદગદિત ભાવે શ્રી હરિજી મહારાજને પ્રાર્થના કરી એ મુજબ સ્વામિનારાયણ ભગવાને એના જીવનમાં કરી આપ્યું હતું. સ્વામીશ્રીનું મન હંમેશા ભમરો બની શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા રસનું પાન કરવા આતુર રહેતું. અધ્યયન સમયથી જ મંજુકેશાનંદ સ્વામીને કવિતા કરવાનો શોખ હતો અને જે આપણા અંતરની ઈચ્છા હોય એ ગુણો આપણામાં જલ્દી આવે છે. એમાં સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને ભક્તિ ભાવનાનો સાથ મળવાથી અતિશય વૃદ્ધિ પામે. તેથી સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીમાં વિવિધ વિષયોના અનેક કાવ્યો એમને કર્યા છે. એમની જેટલી રચનાઓ પ્રાપ્ત થઈ શકી એને મંજુકેશાનંદ કાવ્ય નામે સંવંત 2027 પાર્ષદવર્ય હીરા ભગતે પ્રસિદ્ધ કરી છે. મંજુકેશાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનો ઉજ્જવળ મહિમા, દિવ્ય લીલા ચરિત્રો અને પાડવાના વર્તમાનનો સદુપદેશ આપી ઘણા પ્રદેશોમાં સત્સંગનો વિકાસ કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા બાદ તેઓ વડતાલ દેશમાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર, ચરોતર, કાનમ, કોંકણ, વાંકડ અને મહારાષ્ટ્રમાં પૂર્વ ખાનદેશ વગેરે પ્રદેશોમાં વિચરણ કરી ખૂબ જ સત્સંગનું પોષણ કર્યું હતું. જે એ સ્થળોએ ઘણા ગામોમાં મંદિર પણ બંધાવ્યા હતા અને સત્સંગનો ઘણો વિકાસ કર્યો હતો. મંજુકેશાનંદ સ્વામીમાં સાધુતાનું દિવ્ય તેજ સદાય ઝળહળતું રહેતું. સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર એમના દ્વારા દિવ્ય ચમત્કાર બતાવતા, અનેક જીવોનું કલ્યાણ કરતા હતા. સ્વામીશ્રીએ પૂર્વ ખાનદેશમાં યાવલ તાલુકાના નાવી, સાતોદ, હિંગોણા, ભાલોલ, કોઠવડ અને બામણોજ વગેરે ગામોમાં ઘણો સત્સંગ કરાયો હતો. એક વખત મંજુકેશાનંદ સ્વામી સંતોને સાથે લઈને ખાનદેશમાં આવેલા યાવલ પધાર્યા. યાવલ ત્યાં એક દિવસ એકાદશીની રાત્રિએ જાગરણ નિમિત્તે ઉત્સવ કરતા હતા. અનેક ભક્તો ભેગા થયેલા, સૌ કીર્તનો ગાતા હતા. તેને સાંભળીને બીજા લોકો પણ જોવા જાણવા આવ્યા હતા. ઉત્સવ સમયે સ્વામી ખુરશી ઉપર બેસી નાના મોટા સૌ ભક્તોને અમી દ્રષ્ટિથી જોતા હતા. રાત્રિનો સમય હતો. પ્રેમી ભક્તો શરીરનું ભાન ભૂલી જાણે આકાશમાં ઉડતા હોય ને એમ રાસની રમઝટ લેતા હતા. હવે સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે ઊંચા સ્વરથી સૌ કીર્તનો ગાતા હતા. તેથી ગામના કેટલાક બ્રાહ્મણો અને અધિકારીઓ પણ કીર્તન, આરાધના અને રાસ જોવા આવ્યા હતા. એમના મનમાં નિશ્ચય હતો કે આપણે સ્વામિનારાયણના સંતને પગે ન લાગવું અને નમસ્કાર પણ ન કરવા. તેથી નમસ્કાર કર્યા વિના ગામ લોકો છેટા બેઠા હતા. ગાનારા સૌ સંતો ભગવાનના કીર્તન ગાનમાં તલ્લીન હતા અને એ પણ મંજુકેશાનંદ સ્વામીએ રચેલ એકાદશીના મહિમાનું જ જાણે પદ ગાતા હતા. આ પદના પ્રત્યેક શબ્દમાં એકાદશીનો મહિમા છલકે છે. લાખ તપસીને 60,000 વર્ષ જમાડે રે, તેનું ફળ એકાદશી એક સર્વ પમાડે રે.
કન્યાદાન અને સોનાનું દાન કરી ફળ જે હરે, આપે કોટી ઘણું ફળ એક એકાદશી તે હરે. ગોદાન અને વિદ્યાનું દાન કરી ફળ જોઈ રે, કરી એકાદશી વ્રત એક પામે ફળ સોઈ રે. અશ્વમેઘ અનેકનું ફળ એકાદશી એક રે, કહે મંજુ કેશાનંદ પુરાણ વિવેક રે. યાવલ તાલુકામાં એકાદશીની રાત્રિએ ઉત્સવ ચાલે છે. સંતો ભક્તો એકાદશી મહિમાના કીર્તનો દેહનું ભાન ભૂલીને ગાય છે. સ્વામી ખુરશી ઉપર બેઠા છે. ઘણાક લોકો સ્વામી શ્રીની ચારે બાજુ બેસીને દર્શન કરી રહ્યા હતા. એ જ વખતે કૌતુક માનીને આવેલા ગામ લોકોને સ્વામી શ્રીના સ્થાને ખુરશીમાં ભગવાન નારાયણના ચતુર્ભુજ સ્વરૂપે દર્શન થયા. થોડી વાર એ સ્વરૂપ અદૃશ્ય થયું. આ દર્શનની એક કહે, એલા રામલા, આ તો સંત રૂપે ભગવાન આવ્યા. પ્રેમ લોકાએ વાત સાચી, મને પણ ચતુર્ભુજ રૂપે નારાયણના દર્શન થયા. આ કોઈ સામાન્ય સંત નહીં, નહીં તો એના સ્થાને ભગવાન દેખાય જ ક્યાંથી. ત્રીજો કહે, આપણે વટમાં ખોટો ઠેરાવ કરીને બેઠા છે કે એમને પગે ન લાગુ. આ સંત તો નારાયણ રૂપ છે. એમને પગે લાગીએ તો પ્રભુને પગે લાગવાનું ફળ મળે અને આપણા પાપ બળે. ચોથો કહે, ધર્મના કામમાં ઢીલ ન હોય એમ કંઈ ઊભા થયા અને સંતોને પગે ન લાગવું એવું મનમાં નક્કી કરીને આવે લોકોના હૃદયમાં પણ આ રીતે પરિવર્તન થયું. આવું અલૌકિક ઐશ્વર્ય જોઈને બધા માણસો એકદમ સાથે ઉઠી સ્વામીના પગમાં પડ્યા, દંડવત કરવા લાગ્યા. હૃદય પલટો થયો. સૌના અંતર્ભાવ વિભોર બન્યા. હાથ જોડીને કહે, હે સ્વામી, તમે સાચા સંત છો. ભગવાન તમને વશ છે. તમારામાં અમને પ્રભુના દર્શન થયા. માટે હવે અમને સત્સંગ કરાવો, કંઠી બાંધો. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરી અમારો પણ ઉદ્ધાર કરો. પછી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રતાપની વાતો કરી, સત્સંગના નિયમ આપી તેઓને સત્સંગી બનાવ્યા. શ્રીહરિના સમર્થ સંતોએ આ રીતે અનેક બિન સત્સંગીને સત્સંગી કર્યા, અધર્મીને ધર્મી બનાવ્યા, વાસનાવાળાને વૈરાગી કર્યા, ભાવડા જેવાને મહાભગત બનાવ્યા. કારણ કે સંતો શ્રી હરિથી પડ દૂર રહેતા નથી. તેથી જ અવતાર જેવું ઐશ્વર્ય તો સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતમાં દેખાડતા, તો એ સંત કેટલા મહાન હશે. આમ સ્વામિનારાયણ ભગવાને સ્વામી દ્વારા અનેક લોકોને દર્શન આપી અનેક જીવનો ઉદ્ધાર કર્યો હતો. સાવદામાં સહુને આપત્તિ આવતા મંજુ કેશાનંદ સ્વામીની પ્રાર્થનાથી સ્વામિનારાયણ ભગવાને ગામજનોની રક્ષા કરી. યાવલથી વિચરણ કરતા સ્વામી સંત મંડળ સાથે સાવદા શહેરમાં ગયા. એ સમયે ગામના અધિકારીઓ સાથે ઝઘડો થવાથી સૌને મોટી આપત્તિ આવી પડી અને એ દુઃખમાંથી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ મંજુ કેશાનંદ સ્વામીની પ્રાર્થનાથી સૌને ઉગારી લીધા. વળી કહું ખાન દેશ ત્યાંય ગયા સંત તે સાવદામાઈ, મંજુ કેશાનંદ મોટા સંત એનું આવ્યું છે દુઃખ અનંત. તેથી રક્ષા કરી ભગવાને, તેને કહું છું સુણો સહુ કાને. ભૂમિ માપવાનું જે ઠેરાપી, તે ગામમાં જરીપ પાપી. ઓછું અદકું ભરાતા જાણી,
કોઈક જન બોયલો ખોટી વાણી, મોજણીદાર સામું તે દન, બોયલો મૂરખ દુષ્ટ વચન. મોજણીદારે મારી તે હોટી, મૂરખે લીધી ડાંગ ત્યાં મોટી. મેલી ડાંગ માથામાં તે ઠામ, મોજણીદાર ના રહીમાં રામ. મરી ગયા. નાઠો મૂરખ ત્યાં મેલી હળી, મોજણીદાર ને વિપત પડી. લખો ફોજદારે તે પડ, તરત સરકાર પર કાગળ. જાણી રાજાએ વાત ભલા, મૂકી ગામ તોલવાને હલા. તરત આવ્યા અસવાર ને પાડા, આવ્યા દોડતા દાઢિયું વાળા. તોપો બંદૂકો બહુ હથિયાર, લઈ આવ્યા હલ્લા કમદાર. હલ્લા વાળા કે બાળી દો ગામ, દેખી થર થરે પુરુષ ને વામ. એમ તેમ દીએ ઘણો ડારો, લોક કે નથી જીવ્યાનો આરો. પછી હરિજન સૌ મળી, આવી જને કહ્યું દુઃખ વળી. કહેતા દુઃખ વહે નેણે નીર, કે છે આવ્યું આ કષ્ટ યચીર. સંત કે કો દુઃખ સીધું ભારી, ત્યારે જને તે કહ્યું વિસ્તારી. પછી સંતે તે હિંમત દીધી, પ્રભુજીની પ્રાર્થના કીધી. જન કે તમને દુઃખ આવે, ત્યારે અમારું સારું ન થાવે. સંત દેશે સારો ઉપદેશ, અમારું દુઃખ ધરસ નો લેશ. રહ્યા ગામમાં એ રાંધા અન્ન, રડે દુઃખે નાના મોટા જન. ગામમાંથી નિસરવા નદીએ, હરિજન હરિનામ લીએ. આ રીતે દુષ્ટ લોકોએ ખૂબ જ દુઃખ દીધું. ગામના કોઈ હરિભક્તોને નિસરવા ન દીધા. રાંધેલા અન્ન રખડી પડ્યા, સૌ રુદન કરવા લાગ્યા. તે ભક્તનું દુઃખ જોઈને મંજુ કેશાનંદ સ્વામી વગેરે સંતોના દિલમાં દુઃખ થયું. પછી મંજુ કેશાનંદ સ્વામી હાથમાં માળા લઈ પ્રેમથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને કહ્યું, હે નાથ, અહીં સૌને 3 ઉપવાસ થયા છે. આપના ભક્તો અતિ દુઃખી છે. આપ દયાના સાગર છો, તો દુઃખ ટાળવા કેમ આવતા નથી? શું તમે આ વસમી વેળામાં ભૂલી ગયા છો? અને એ જ વખતે અડધી રાતે ભક્તોના દુઃખ ટાળવા મંજુ કેશાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. પ્રગટ પૂરણ કામ, દીધા મુનિને દર્શન શ્યામ. શ્વેત વસ્ત્ર ઉપર પરહાર, અંગે તેજ તેજ નો અંબાર. મહારાજ કહે મુનિજન, તમે ચિંતા ન કરશો મન. કાલે ટોપીવાળા મળી 4, આવશે આ ગામ મોજાર. સહુનો ખુલાસો થાશે તે પડ, સુખી થાશે તે ગામ સકલ. એવી રીતના દર્શન આપી, ગયા નિજ જન દુઃખ કાપી. પછી મુનિને આનંદ થયો, સમાચાર સહુ આગે કયો. આવ્યો જન સહુને વિશ્વાસ, શોક ગયો ને થયો ઉલ્લાસ. આટલું કહી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થયા. સૌ સંતોને અતિશય આનંદ થયો. વિશ્વાસ આવવાથી શોક ચાલ્યો ગયો. સંતોએ સૌ હરિભક્તોને કહ્યું, નિર્ભય રહેજો, આપણી રક્ષા કરવાવાળા છે. અને એ જ સમયે ત્યાં અમલદારો આવ્યા. ટોપીવાળા આવ્યા તે વાર, સર્વે મળી કર્યો નિરધાર. આખા ગામ લોકોનો સોવાક, ઠાલા દુઃખ પામ્યા સર્વે રાંક. ટોપીવાળે ન્યાય કર્યો ભારી, ગયું લશ્કર પાછું તે વારી. ટોપીવાળાના અંતરમાય, ઉતરીને સહાય કરી ત્યાંય. સંત હરિજનને લીધે સહુ, ઉગેરા ગામના લોકો બહુ. એવા ભક્ત વત્સલ ભગવાન, પોતે પરચા પૂરે છે નિદાન. પછી ગામ લોક મળી સહુ, સાધુને જમાડ્યા પૂજા બહુ. એમ સહુને સુખ આપ્યા હરી, દાસ માધવ કે દયા કરી.
આ રીતે મંજુકેશાનંદ સ્વામી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ભગવાન સ્વામીની સાથે રહેતા, ભક્તોને આવેલા કષ્ટો કાપી સૌને મહાસુખ આપતા. આપણે પણ હૈયામાં ભગવાનને રાખીએ તો ભગવાન આપણી પણ પડે પડે રખાવાળી કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય.